નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 5 આદિવાસી. રેડી? તો એની ચર્ચા મિત્રો આપણે આગળ કરી ચૂક્યા છીએ, એક ભાગ જોઈ ચૂક્યા છીએ. જો તમારે જોવાનો બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને અથવા તો એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. આપણે આજે આગળ વધીએ કે આગળનો ટોપિક આપણો છે જીવનશૈલી અને સંસ્કૃતિ. તો કે ભાઈ જે આદિવાસી પ્રજા છે તો એમની જીવનશૈલી શું છે, એમની સંસ્કૃતિ કેવી હોય છે, એમની વિશે ચર્ચા મિત્રો આપણે આગળ આ લેક્ચરમાં કરવાના છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે ભાઈ આદિવાસી સમાજ અન્ય સમાજ કરતાં કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. એટલે કે જે આદિવાસી સમાજ છે એ અન્ય સમાજ કરતાં કેટલીક બાબતોમાં અલગ અલગ બાબતોમાં ભિન્નતા એટલે જુદાપણું. ભિન્નતા એટલે જુદાપણું. જુદાપણું ધરાવે છે, જે તેની આગવી ઓળખ ઊભી કરે છે. તો કેટલીક સંસ્કૃતિ બાબતોમાં તેઓની માન્યતાઓ અન્ય સમાજને મળતી પણ આવે છે. એટલે શું કહે છે કે જો આદિવાસી પ્રજા છે એ અન્ય સમાજ કરતાં કંઈક એમની સમાજ સંસ્કૃતિ છે એ અલગ પડે છે, ભિન્નતા એને લીધે જે ક્યાંક ને ક્યાંક ઉભરી આવે છે. તો કેટલીક બાબતોમાં પાછી અન્ય સમાજના લોકો સાથે છે એ શું છે એમની સંસ્કૃતિ મળતી આવે છે, સમાનતા ધરાવતા જોવા મળે છે. ક્યાંક જુદુંપણું જોવા મળે છે, ક્યાંક જોવા મળે છે સમાનતા જોવા મળે છે. આદિવાસી સમૂહ પોતાનો જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે ખેતી ઉપર નિર્ભર હતો. તો કેટલાક તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ તેમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું. તો શું કહે છે કે ભાઈ આદિવાસી છે એ પોતાનું જીવન નિર્વાહ પહેલાના સમયમાં કઈ રીતના કરતું હતું? તો કે ભાઈ પહેલાના સમયમાં જીવન નિર્વાહ છે એ વન પેદાશ એટલે કે વનમાં જે પણ કંઈ પેદાશો મળતી હોય છે, લાકડું છે, ગુંદર છે, રેડી, એના ફળ છે, ફૂલો છે, આ બધી વસ્તુઓ છે એ મેળવીને એનું વેચાણ કરતા હોય, એમાંથી આવક થતી હોય. આ રીતના છે એવું આનું જીવન ગુજરાન ચલાવતા. તો કે પહેલા છે શું છે તો કે વન પેદાશો અને સ્થાનિક રીતે જે ખેતી, જે સ્થાનિક ખેતી કરવામાં આવતી, જે નાની મોટી ખેતીઓ મકાઈની આતે એ બધી છે એ ખેતી કરવામાં આવતી. તો એ ખેતી દ્વારા છે પોતાનું ગુજરાન નિર્વાહ ચલાવતો હતો. પછી તો કે આગળ આ સિવાય તેમને કલા કૌશલ્ય, અલગ અલગ વસ્તુઓ, ખાસ કરીને તમે લાકડામાંથી બનેલી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોઈ હોય છે. અલગ રમકડા છે કે ભાઈ XYZ છે, રેડી, સાધન સામગ્રી. તો આ રમકડાના આ તે બધી સાધન સામગ્રીઓ લાકડામાંથી બનતી હોય છે. તો એ પણ એક ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ પોતાની કલા કૌશલ્ય દ્વારા ઉત્પાદન કરતા હતા અને એમાંથી પણ સારી એવી શું થતી આવક થતી હતી અને પોતાનું જીવન ચલાવતા હતા. રેડી? એવું કહી શકાય. એકઠી કરેલી વન પેદાશો પણ તેમની આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહનો અગત્યનો ભાગ ભજવતું હતું. એટલે કે જે એકઠી કરેલી જે વન પેદાશો હોય એ બધી ભેગી કરી હોય એ પણ ક્યાંક ને ક્યાંક એમને છે આર્થિક આવક આપતી હતી, જીવન ચલાવવામાં મદદરૂપ થતી હતી. આ સિવાય બીજું મહત્વનું શું હતું? પશુપાલન. તો પશુપાલન પણ તેમની જીવન નિર્વાહમાં મહત્વનો ભાગ ભજવતો હતો, એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો હવે આપણે ગુજરાતની વાત કરવાની છે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક તેમજ ઘરેણાથી વિશિષ્ટ રીતે ઓળખ ઊભી કરતી હતી. એટલે કે જે ગુજરાતમાં જે આદિવાસી પ્રજા રહેતી છે, રહે છે, એમાંની જે આદિવાસી પ્રજા છે એનો પોતાનો પહેરવેશ, પોશાક અને એમના ઘરેણા, આની જુદાપણું જોવા મળે છે, વિશિષ્ટતા જોવા મળે બધા બીજા લોકો કરતાં. રેડી? બીજા આદિવાસી પ્રજા છે એમની કરતાં આમનો પહેરવેશ અને તો કે ઘરેણાઓ છે એની લીધે છે એ અલગ ઓળખ ઊભી જોવા મળે છે, થાય છે, એમ કહી શકાય. ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરતા હતા. જો ઉત્તર ગુજરાતનો પહેરવેશ, આ પ્રશ્ન પૂછાઈ શકે આપણે, તો કે ઉત્તર ગુજરાતનો આદિવાસીનો પહેરવેશ શું છે? તો કે ભાઈ પુરુષો છે એ ધોતિયું પહેરતા, ખમીસ ઉપરનો ભાગ હોય ને, ધોતી નીચે ઉપરનો ભાગ જે બંડી જેવો આપણે કહીએ ખાસ કરીને, તો ખમીસ પહેરતા અને ફાળિયું પહેરતા હતા. રેડી? પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળિયું, ઉત્તર ગુજરાતની વાત છે. પછી પૂર્વ પટ્ટીમાં કાળી બંડી અને પોતળી પહેરતા હતા. જો આપણે ઉત્તર ગુજરાતની વાત કરી, લાઈન ટુ લાઈન આપણે જતા જઈએ. ઉત્તર ગુજરાતમાં શું કીધું? પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળિયું પહેરતા હતા. જ્યારે પૂર્વ પટ્ટામાં એટલે કે પૂર્વીય પટ્ટામાં આપણે ખાસ કરીને દાહોદ, ગોધરા, પંચમહાલ જે આખો ભાગ છે, છોટાઉદેપુર ને એ બધું, તો એ પૂર્વીય પટ્ટો આપણે કહીએ છીએ. તો એમાં તો કે બંડી પણ કેવી? કાળી બંડી અને પોતળી
પોતળી જે છે ને, હા પોતળી જે ખાસ કરીને આપણે કહીએ ને ખાસ કરીને હા ધોતિયું પહેરતા હોય એની જેવું જ હોય પણ ટૂંકું હોય છે રેડી. એ તમે ખાસ કરીને જો તમને આ બધી વસ્તુ ના ખબર હોય તો તમે ગૂગલ કરી શકો છો રેડી, એના ફોટા તમને જોવા મળશે. તો કે આ જે પૂર્વીય પટ્ટીમાં છે એ કાળી બંડી અને પોતળી પહેરતા હતા, પ્રચલિત હતી. તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓ ધોતિયું લહેંગો પહેરણ અને તેમના પોષકનો ભાગ હતો. એટલે જે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ધોતિયું અથવા લેંઘો, ધોતિયું અથવા તો લેંઘો બેમાંથી કોઈ પણ હોઈ શકે. અને ઉપર પહેરણ, ઉપર જે ભાગે છે અને નીચે ભાગે ધોતિયું કે લેંઘો પહેરી લીધો, ઉપર છે એ પહેરણ છે એ પહેરવાનું. આ બધા શર્ટ ને ટી શર્ટ બંડી ને એવું બધા હોય ને, હા એની જેવા જ હોતા મળતા આવતા હતા પણ પ્રોપર એ ના કહી શકે. એટલે એના અલગ અલગ નામ છે જોવા મળે છે. તો આ રીતના અલગ અલગ છે એ પુરુષોની વાત કરી. જો ખાસ ધ્યાન રાખજો, તમને પૂછાય ગુજરાતમાં આદિવાસી પ્રજા છે એમાં પુરુષોનો પહેરવેશ જણાવો તો તમારે બધા વિશે લખવું પડે. ઉત્તર ગુજરાતમાં કયા કીધું પુરુષો? ધોતિયું, ખમીસ અને ફાળિયું. પૂર્વીય પટ્ટામાં કાળી બંડી અને પોતળી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તો કે ભાઈ ધોતિયું લેંઘો, ધોતિયું અથવા લેંઘો અને પહેરણ પહેરતા હતા. હવે મહિલાની વાત કરીએ તો મહિલાઓ પણ ઉત્તર ગુજરાતમાં ઝૂલડી પહેરતી હતી. જો મહિલાઓ છે ઉત્તર ગુજરાતમાં શું પહેરતી હતી? ઝૂલડી પહેરતી હતી, ઝૂલડી. અને વર્તમાન સમયમાં મોટાભાગે આદિવાસી સમુદાય સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે. જો મહિલામાં વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મહિલાઓ શું પહેરતી હતી? ઝૂલડી. પણ હાલમાં સમયમાં જોવા જઈએ તો આદિવાસી પ્રજાઓએ સામાન્ય લોકો જે ખાસ કરીને આપણે પેન્ટ શર્ટ અને પેન્ટ શર્ટ આપણે જે નોર્મલ લોકો બધા પહેરતા હોય છે એવા જ પહેરવેશ છે કોણ પહેરતા હોય છે? હાલમાં આદિવાસી પ્રજા. પણ આપણે જે આ ચર્ચા કરી પહેલાંના જે પ્રજા હતી એમણે છે પહેરતી, આદિવાસી પ્રજા પહેરતી હતી. પણ હાલમાં બધું એકરૂપતા જોવા મળે છે. મેં તમને કીધું ને આદાન પ્રદાનવાળી આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી, તો એવી જેવી સેમ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે જ તેઓ પરંપરાગત પોશાક ધારણ કરતા જોવા મળે છે. અને વિવિધ પ્રસંગોએ તેમના વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જેમાં આવે છે. એટલે કે જે આપણે વાત કરીએ ને અલગ અલગ પહેરવેશ ને બધું, તો એ જ્યારે એમનું કંઈક વિશિષ્ટ તહેવાર હોય, એમના પ્રસંગ હોય, કોઈ રીત ઉત્સવ હોય, ત્યારે જ એ લોકો છે પોતાનો વિશેષ પહેરવેશ ને એવું બધું પહેરતા હોય છે રેડી. બાકી સામાન્ય સમયમાં આપણે બધા લોકો જેમ કહે ને કે નોર્મલ લોકો જે પેન્ટ શર્ટ પહેરે છે એવા જ કપડાઓ હવે પોતે પહેરતા હોય છે. હવે આ ધોતિયું ખમીસ ને એવું બધું હવે હાલમાં પોતળી ને એવું બધું પહેરતા નથી. પણ જ્યારે વિશિષ્ટ તહેવાર હોય કે પ્રસંગપાત હોય ત્યારે જ એ લોકો પહેરતા હોય. જેમ કે જોઈ શકો છો અહીં એક ચિત્ર પણ સરસ મજાનું તમને આપ્યું છે. ચલો શેનું છે? તો કે ડાંગના મેળાનું દ્રશ્ય છે. સરસ મજાનું તમે જોઈ શકો છો. હા જો એમના અલગ અલગ પહેરવેશ તમે પહેરો છે એ જોઈ શકો. પુરુષોનો અલગ છે, સ્ત્રીઓનો અલગ પહેરવેશ છે. તો આ રીતના પહેરવેશ પણ ક્યારે પહેરે છે લોકો? તો કે આ જે રીત રિવાજોને અલગ અલગ સમય જે કેમ પ્રસંગપાત ને એવું બધું હોય ત્યારે એ લોકો પહેરતા હોય છે. અને હાલમાં પણ એ લોકોનો જે પોશાક છે, એના નૃત્યો છે, એના વાદ્યો છે, એ કંઈક અલગ જ આકર્ષણ જોવા ધરાવે છે એવું કહી શકાય. ચલો આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે. એટલે કે જે આદિવાસી સમૂહ છે એમની મોટી ઓળખ છે એ ક્યારે ઊભી થાય? તો કે વિશિષ્ટ એમની પરંપરાઓ છે, જુદી જુદી પરંપરાઓ, રીત રિવાજો છે, એમની અલગ અલગ બોલીઓ છે, એમના ઉત્સવો છે, એમાં જોવા મળે છે. આદિવાસી સમૂહ પ્રકૃતિ પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓને શ્રદ્ધા ધરાવે છે. તો કે એ પોતે પહેલેથી જ છે પ્રકૃતિ પ્રત્યે છે આકર્ષિત રહી છે, પ્રકૃતિ સાથે જોડાયેલી રહી છે. એવો પોતે છે શું કરે છે? પ્રકૃતિને એક તત્વ માનીને સાથે સાથે દેવી દેવતાઓને પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાઓ ધરાવે છે. એવું રેડી અલગ અલગ દેવી દેવતાઓને માને છે ને બધું. તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ વિધિ વિધાનો કરે છે. લગ્ન અંગે પણ સમાજમાં વિશિષ્ટ રીત રિવાજો પણ જોવા મળે છે. દરેક જનજાતિઓના સમાજનું પંચ મહત્વનો પૂર્ણ હિસ્સો છે અને પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે. એટલે શું કહેવા માંગે છે? તો કે આપણે વાત કરી દેવી દેવતાઓમાં પણ શ્રદ્ધા ધરાવે છે રેડી. હા ક્યાંક અંધશ્રદ્ધા પણ છે હાલમાં પણ જોવા મળે છે. પણ મોસ્ટ ઓફલી હવે ખાસ કરીને એમાં પરિવર્તન આવતું જાય છે. તો કે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા છે. આ સિવાય તો કે એમને લગ્ન સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક વિશિષ્ટ રીત રિવાજો હોય છે. અલગ અલગ છે એ રીત રિવાજો હોય છે. મિત્રો આદિવાસીનો ઇતિહાસ ત્યારે તમે વાંચશો ત્યારે એના વિશે જાણવા મળશે કે એમના લગ્નોમાં કેવી કેવી છે એ પરંપરા હોય. આપને જો કે એમના નામ પણ ના આવડતા હોય છે, પણ એ લોકો છે એ અલગ અલગ છે એ રીત રિવાજો હોય છે. જે ખાસ કરીને પહેલાંના સમયમાં જોવા જાવ એક યાદ છે મને કે એ લોકો જ્યારે લગ્ન નક્કી કરે ને કે ભાઈ હા લગ્ન નક્કી થઈ ગયું, ઓકે આ લાડોના લાડીને આપણે કહીએ ને ખાસ એ શબ્દ એ લોકો વાપરતા હોય છે. તો એમના લગ્ન છે
એ ક્યારે થશે, કેટલા દિવસ પછી થશે. હવે એ સમયે કોઈ તારીખ કે વાર કે એવું કંઈ હતું નહીં, તો એ લોકો શું કરતા, રસ્સી મોટી લઈ લે, મોટી રસ્સી, દોરડું આપણે કહીએ ને દોરી લઈ લે, એમાં પછી ગાંઠો વાળી દે, રેડી. પછી શું કરવાનું, રોજ એક ગાંઠ છોડવાની, બંને પક્ષે સરખી રસ્સી પર સરખી ગાંઠો રાખવામાં આવે, રોજ એક ગાંઠ છોડવાની, એ છૂટી જાય અને જેવી ગાંઠો પૂરી થાય એટલે લાડા પક્ષના જે પણ કંઈ આવે એ વર પક્ષના જે પણ હોય એ બધા આવશે, જાણ લઈને આવશે અને લગ્નની વિધિ કરવામાં આવશે, રેડી. તો આવી બધી અલગ અલગ સમાજોમાં છે રીત રિવાજો જોવા મળતી આવી. આવી સિવાય આ મેં તમને એક જણાવી, આવી અલગ અલગ રીત રિવાજો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આ સિવાય તો કે એમાં જે પંચ હોય, ખાસ કરીને આદિવાસી પ્રજાઓમાં એક મહત્વનું કોઈ હોય અંગ હોય તો પંચ હતું. આપણે કહીએ ને ખાસ કરીને પંચ ત્યાં પરમેશ્વર, તો પંચ છે એ પંચ કે એના આધારે જ બધું કરવામાં આવતું હોય છે. એટલે મેન મુખ્ય વસ્તુ એને ધ્યાનમાં રાખી, માની લો કે કોઈ ભૂલ કરી છે તો એની સજા શું, હા એનું પ્રાયશ્ચિત શું, એ બધી નિર્ણય કોણ કરશે, પંચ કરશે. એ મહત્વનો હિસ્સો ધરાવે છે અને એમની પરંપરા જાળવવામાં પણ એ મુખ્ય છે, એ ભાગ ભજવતું હોય છે. કોણ, તો કે પંચ, રેડી. સામાન્ય રીતે 5 સભ્યોનો 5 વડાઓનો છે એ સમૂહ હોય છે કે કોઈ ભૂલ કરી છે અથવા તો કોઈ કામ સારું કર્યું છે તો પણ એને સરાહનીય કામ કરવામાં દર્શાવવામાં આવે, રેડી, જેથી બહુ બીજા લોકો પણ એને ઇન્સ્પિરેશન લે. ચાલો રેડી, આગળ વધીએ. હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસને કારણે અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે. ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધા, આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતનાનો જોવા મળે છે. એટલે શું કહેવા માંગે છે, હાલના સમયમાં સરકારની વિવિધ અલગ અલગ યોજનાઓ છે, આદિવાસીઓ માટે સ્પેશિયલ આપણે ખાસ કરીને કહી શકાય એવી યોજનાઓ અલગ અલગ છે. તો એમાં લીધે શું થયું, તો કે એમને લીધે શિક્ષણનો વ્યાપ વધ્યો, શિક્ષણનો ફેલાવો થયો. ખાસ પહેલાના સમયમાં આપણે વાત કરીએ તો આદિવાસી પ્રજા જંગલમાં રહેતી હતી, એટલે શિક્ષણ શું છે એ લોકોને ખબર જ નથી, અને શિક્ષણ શું છે એ ખબર નહોતી તો સ્વાભાવિક છે ખબર નથી એનું આપણે કેમ ખબર પડે. ઘણા એમ કે સાહેબ આપણે કઈ રીતના કહીએ કે શિક્ષણનો ખબર નથી, પણ એની પાછળ રીઝન સમજો કે આપણે જે આગળ શરૂઆતના પાઠમાં આગળના લેક્ચરમાં ચર્ચા કરી કે આદિવાસીનો વારસો આપણે કેવો મળ્યો છે, મૌખિક મળ્યો છે. કેવો? મૌખિક, કે લેખિત મળ્યો નથી, કે એમાં છે એ લખેલું હોય કે ઉલ્લેખ કર્યો હોય, પોતે લખેલા હોય એવું કે ઇતિહાસમાં મળેલું નથી અને બહુ રેર મળ્યું છે તો બહુ રેર મળ્યું છે. કેમ? તો કે સ્વાભાવિક છે કે પ્રજાઓ છે લેખન કળામાં એમાં બધું માહિતી હોતી નહીં હોય અથવા તો નહીં હોય એટલા માટે એમને લખેલું નહીં હોય, એટલે એનો વારસો કેવો ચાલ્યો છે, મૌખિક ચાલ્યો છે. કેવો આવ્યો છે? મૌખિક ચાલ્યો છે. તો એવી રીતના છે ધીમે ધીમે છે એમાં શિક્ષણનો વ્યાપ જોવા મળે છે, ફેલાવો જોવા મળે છે. તકનીકી વિકાસ, ખાસ કરીને હાલમાં આપણે જોઈએ તો ખાસ તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એમાં મોબાઈલ, આ મોબાઈલમાં તમે સોશિયલ મીડિયા દ્વારા, જેમ કે ખાસ કરીને અત્યારે તમે જે વિડીયો જોઈ શકો છો, જો તમે ઘરે બેઠા આવી રીતના સરસ મજાનું ડિજિટલ એજ્યુકેશન ફ્રીમાં મેળવી શકો છો. તો તમે સ્કૂલે નથી ગયા અત્યારે હાલમાં તો પણ આ સારી રીતે ભણી શકો છો. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ આવતી કે સર અમારે શાળામાં વ્યવસ્થિત નથી ભણી શકતા, એવું અમે ઘરે બેઠા ભણીએ છીએ સારું એવું, રેડી. તો આ એનો તમને ફાયદો છે. એટલે કે આવી રીતના ટેકનોલોજી પણ ક્યાંક ને ક્યાંક એમાં વિકાસ પામી છે. હવે સ્વાભાવિક છે કે માની લો કે તમે કોઈ પણ ગામડામાં રહેતા હોય તો તમારે માની લો કે અમેરિકામાં કેવી રીતના રહેણી કહેણી છે, એનો ખોરાક શું છે, તમારે એ બધું જાણવું હોય તો તમે ફોનમાં સર્ચ કરશો એટલે સ્વાભાવિક છે તમે એના વિશે માહિતી જ મેળવી શકશો. પછી ધીમે ધીમે તમને ઈચ્છા પડે તમે એ વસ્તુ અપનાવી પણ શકો છો. એટલે આવી રીતના છે શું જોવા મળે છે, એમાં પરિવર્તન એવું છે, તકનીકી વિકાસ થયો છે ટેકનોલોજી દ્વારા. સમાજની જેમ બીજા સમાજની જેમ આદિવાસીઓમાં પણ હવે શું જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે. હવે પહેલાં શેમાં રહેતા તો કે આપણે વાત કરી ગયા પ્રકૃતિ સાથે જોડાયેલા સાધનોનો ઉપયોગ કરતા, એટલે એ ઝૂંપડામાં રહેતા. અત્યારે પાકા મકાનો થઈ ગયા, સ્લેબવાળા મકાન થઈ ગયા ને, સૌને પોતાનું ઘર એ અંતર્ગત સરકારની પણ યોજના ચાલે છે. પછી શિક્ષણની સુવિધાઓ પણ વધી છે. આધુનિક પહેરવેશ જે દરેક અત્યારે જે સમાજના લોકો પહેરે છે સામાન્ય રીતે પેન્ટ શર્ટ, તો એ રીતના એ પહેરવેશ પણ થઈ ગયો છે. અને એમાં સામાજિક ચેતના પણ, એટલે કે સામાજિક રીતે જાગૃતિ, જે બીજા સમાજ સાથે જોડાયેલા લોકોને આદાન પ્રદાન એ બધી વ્યવસ્થા જોડાયેલી છે, એવી વ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક આ આદિવાસી પ્રજામાં જોવા મળે છે હાલના સમયે, રેડી. એટલે આમ કે અપડેટ થઈ ગયું છે. શું થઈ ગયું છે? અપડેટ થઈ ગઈ છે. એટલે હાલમાં એમાં સુધારો પણ જોવા મળે છે. ચાલો રેડી, આગળ વધીએ. આટલું જાણો. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, આને સ્કીપ કરતા હોય છે. હવે આ સ્કીપ ના કરે. કેમ? તો કે આમાંથી એક તો પહેલાં તો માહિતી ઘણી બધી મળે, અને જ્યારે કોઈ પ્રશ્ન પેપર સેટર છે એને એમ લાગે કે હેવી સવાલ બનાવવો છે અથવા તો હેવી પ્રશ્ન બનાવવો છે કે વિદ્યાર્થીને ના આવડે એટલે એટલા માટે કે એણે આવું બધું વસ્તુ જોયું નથી
અને પેપર સેટર છે એ આમાંથી એકાદો સવાલ મૂકી દે. એટલે આપણે કન્ફ્યુઝ થઈ કે સાહેબ પાઠમાં તો આવું એવું નહોતું, પણ પાઠમાં એવું હોય પણ આપણે એક્સ્ટ્રા માહિતી આપણે શું કરી દીધી હોય, સ્કીપ કરી દીધી હોય એટલા માટે. ચાલો ક્લિયર. તો જોઈએ મેળાઓમાં ધબકતું જનજીવન. તો કે ભારતીય સમાજમાં મેળાઓ અનોખી ઓળખ ધરાવે છે. તેમાંય પરંપરાગત જીવનશૈલીને કારણે આદિવાસીઓ મેળાઓ પોતાના લોકજીવનને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. એટલે કે એક તો ભારતીય સમાજમાં મેળાનું જ મહત્વ છે. ખાસ કરીને મેળા મિત્રો શરૂઆત જ એટલા માટે થઈ હતી કે પહેલાંના સમયમાં તો બીજા કોઈ મનોરંજનના સાધન ન હતા, લોકોને મળવાનું થતું નહીં, આ તે બધી વ્યવસ્થા નહોતી. એટલે શું કે પોતાના કામમાંથી ઊંચા ના આવતા હોય તો બીજું ક્યાં કરવા જવાનું, એવી વ્યવસ્થા હતી પહેલાંના સમય. તો એ શું થતું કે ભાઈ એક કામ કરો, એક સમય નક્કી કરજો કે ભાઈ એ સમયે મેળાનું આયોજન કરીએ. એટલે એક તો લોકોને બધી વસ્તુ ત્યાંથી સરળતાથી મળી રહેશે, લોકોને મનોરંજન મળશે, વસ્તુઓ મળી જશે, લોકોને મળી શકશે, આ બધી વ્યવસ્થા સોલ્યુશન ત્યાં થઈ જશે. એટલે પહેલેથી પ્રાચીન પ્રજા મેળા સાથે આમ જોડાયેલી છે. ખાસ મિત્રો ગુજરાતમાં જોવા જઈએ ને તો 1600 જેટલા મેળા ભરાય. કેટલા? 1600 જેટલા મેળા તો ખાલી ગુજરાતમાં. ભારતમાં તો ઘણા બધા છે પણ ખાલી ગુજરાતની આપણે વાત કરીએ 1600 ને એમાં ખાસ આદિવાસીના મેળા 105 સમથિંગ 150 સમથિંગ ભરાય છે. ચોક્કસ આંકડો તો આપણે નથી, ગુજરાત સરકાર દ્વારા ડિક્લેર થયેલો, પણ ટૂંકમાં એટલા મેળા ભરાય છે. તો આ મેળાઓ છે એ શેમાં છે, એને લીધે એને સાથે જોડાયેલું છે જીવનની શું કહે છે, મેળાઓ સાથે જીવનશૈલીના કારણે આદિવાસીઓની મેળાઓને પોતાનું લોકજીવન કેવું બનાવ્યું છે, સુંદર રીતે અભિવ્યક્ત કરેલું જોવા મળે છે. જેમાં ખાસ મહત્વનો મેળો શામળાજીનો મેળો, રમઝણિયું પેંજણિયું વાગે. હા, શામળાજીનો મેળો ગુજરાતનો આદિવાસીનો મોટો મેળો કહેવાય છે મિત્રો. હા, શામળાજી ક્યાં આવ્યું? અરવલ્લી. રેડી? હા, તો એ જે શામળાજીનો મેળો છે ત્યાં કયું એક ગીત ફેમસ છે? રમઝણિયું વાગે પેંજણિયું વાગે. રેડી? હા, હાલને જઈએ છોડી શામળાજીના મેળા જઈએ, આખું ગીત છે પણ અત્યારે મને ચોક્કસ આવડતું નથી. કોઈ વિદ્યાર્થીને આવડતું હોય તમે કોમેન્ટમાં લખી શકો છો. તો આ જે શામળાજીના મેળા રંજણી વાગે પેંજણી વાગે જેવા ગીતોને લોકગીતો મેળા પ્રત્યે લોકોનો ઉત્સવ બેવડાવે છે. એટલે એક તો ઉત્સવ હોય જ લોકો મેળા જવા, પણ આવું ગીતને પણ ક્યાંક ને ક્યાંક ઘટન થાય એવું સાંભળે એટલે એની ઈચ્છા થાય, વધારે ઈચ્છા થાય કે આપણે મેળામાં જવું જોઈએ. ગુજરાતમાં શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી, કવાંટના ઘેરનો મેળો છોટાઉદેપુર, ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી સાબરકાંઠા, ગાય ગુવાહાટીનો મેળો નઢેવાલ દાહોદ, ગોળ ગધેડાનો મેળો જેસવાડા દાહોદ, ડાંગ દરબાર આહવા, વિવિધ સ્થળે ભરાતા પ્રચલિત ચૂલનો મેળો પણ જોવા મળે છે. તો મુખ્ય છે. જો આ બધા આપણે કયા મેળા ક્યાં ભરાય છે, હવે આ છે ને જોડકામ પૂછાઈ જાય ને પછી આપણે સાહેબ આ તો મને આવડતું નથી. રેડી? તો જો ધ્યાન રાખજો, ખાસ મહત્વની માહિતી છે, એક્સ્ટ્રા માહિતી છે પણ આપણે ખબર હોવી જોઈએ કેમ કે આગળના ધોરણોમાં પણ આપણે આવશે એટલા માટે. તો શામળાજીનો મેળો આપણે હમણાં ચર્ચા કરી કે શામળાજી અરવલ્લીમાં ભરાય છે. કયા જિલ્લામાં? અરવલ્લી. ચાલો, અરવલ્લીના જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ છે? ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો. કવાંટનો મેળો છોટાઉદેપુર. કવાંટનો મેળો ક્યાં ભરાય છે? આદિવાસી મેળા છો બધા, બાકી જનરલ તો બાકી છે. તો ક્યાં ભરાશે? છોટાઉદેપુર. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાશે? ગુણભાખરી સાબરકાંઠા. ગાય ગુવાહાટીનો મેળો નઢેવાલ દાહોદ અને ગોળ ગધેડાનો મેળો જેસવાડા દાહોદ, ડાંગ દરબાર આહવા. હવે આ બધા મેળાની મિત્રો વિશેષતા આપણે વાત કરીએ થોડી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. ઘણી બધી માહિતી છે મિત્રો, બધી ચર્ચા તો આપણે શક્ય નથી પણ આપણે બે જે ચર્ચાવાળા છે કહી શકાય. ગાય ગહોરીનો મેળો, એમાં ખાસ કરીને ગાયનું વર્ચસ્વ વધારે હોય છે, ગાયનું મહત્વ વધારે હોય છે. ખાસ કરીને બેસતા વર્ષની આસપાસ છે આ મેળો ભરાતો હોય છે, મને જાણ છે ત્યાં સુધી. હા, એટલે જો તમને પાકી માહિતી હોય તમે તારે કોમેન્ટ કરી શકો છો. તો હા, આપણે એની પિન પણ કરશું, સારી કોમેન્ટ હશે એની પિન પણ કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે કે નહીં આ માહિતી જાણવા જેવી છે આપણે કહી શકાય. તો હવે આમાં શું કરવાનું આવતું હોય છે કે જેટલા પણ યુવાનો છે એ આમ એક રસ્તો હોય એમાં સૂઈ જતા હોય છે અને ગાયો છે એમને એની માથેથી ગાયો પસાર કરવામાં આવતી હોય છે. ગાયોનું ટોળું, એક બે ગાય નહીં, ધણ આપણે કહીએ ને ધણ, એ પસાર કરવામાં આવતું હોય પણ છતાં પણ આ લોકોને કંઈ થતું નથી. અને એવું લોકોની માન્યતા છે કે આપણે જે આખા વર્ષ દરમિયાન જાણતા અલગ અલગ ભૂલો થઈ હોય એનું પ્રાયશ્ચિત સ્વરૂપે આ કરવામાં આવતું હોય છે. અને પોતે પણ એમની ઘણી બીજી વિશેષતાઓ પણ છે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો ગાય ગુવાહાટીનો મેળો છે જોવા મળે, ગાય ગૌરીનો મેળો જોવા મળે. એ રીતે ગોળ ગધેડાનો પણ મિત્રો ફેમસ છે, ખૂબ જ ફેમસ ચર્ચાવાળો છે. એક પ્રકાર સ્વયંવર ટાઈમ પ્રમાણે કહી શકાય, સ્વયંવર નહીં સ્વયંવધુ તરીકે આપણે કહી શકીએ કે સામાન્ય રીતે શું હોય છે આ મેળામાં, એક લાકડાનો મોટો થંભ છે એ બનાવેલો હોય અને થંભની ઉપર છે ગોળની પોટલી બાંધેલી હોય. શું બાંધેલી હોય? ગળની. હા, ગોળ આવે ને ખાવાનું, ગોળ. હા, ગોળ ઓલું ગોળ નહીં, ગળ
આપણે ગળ કહેતા હોય છે, ગોળ કહેતા હોય છે, અલગ અલગ શબ્દો વાપરતા હોય છે. તો એ ખાવાનો આવે એ બાંધેલી પોટલી હોય છે ક્યાં? થાંભલાની ઉપર. હવે આમાં યુવાનો ભાગ લે, યુવાન છોકરાઓ રે જેને લગ્ન નથી થયા ખાસ કરીને, તો એ ભાગ લે. હવે એને શું કરવાનું તો કે આ થાંભલા ઉપરથી જે પહેલાં ઉતારી આવે પોટલી, એ પોતે આગળ શું થાય એની રચના કરીએ, પણ થાંભલા ઉપર ચડીને પોટલી ઉતારી આવવાની. કોઈ પણ જઈ શકશે. હવે પ્રશ્ન એ છે કે આમાં શું વિશેષતા શું હોય તો કે જે કન્યાઓ છે, કુંવારી કન્યાઓ, એના હાથમાં સોટી હોય. શું હોય? સોટી. હા, જેવો આ જાય એટલે એને સોટી મારવામાં આવે એટલે પડી જાય પાછો. રેડી? કેમ કે એમાં કોઈ બીજું કંઈ ચડવાનું હોય ને, થાંભલો જ ખાલી હોય, તો એની ઉપર ચડવા જાય એટલે છોકરીઓ જે કુંવારી કન્યાઓ છે એ મારશે એટલે પડી જશે. એટલે આવી રીતના છે એ થશે. અને એમાંય છતાંય માર ખાઈને પણ કોઈ વ્યક્તિ આગળ જાય અને પોટલી લઈ આવે, તો એ જે પોટલી લાવનાર વ્યક્તિ છે એ વ્યક્તિ જે એમાંથી કહેશે કે આ કન્યામાંથી, એટલી કન્યાઓમાંથી કે ભાઈ મારે આ કન્યા સાથે લગ્ન કરવા છે, તો એમની સાથે એમને શું કરવામાં આવશે? ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. અને જો મેળાનું નામ પણ એવું છે, ગોળ ગધેડાનો મેળો. ગોળ એટલે તો તમને ખ્યાલ આવી ગયો, ખાવાનો ગોળ. એટલે કે જે ગધેડાની જેમ માર ખાઈને ગોળ લઈ આવે ને, એ જે કહેશે એ કન્યા સાથે એમના લગ્ન કરાવવામાં આવશે. એટલા માટે આ આખું મેળાની વિશેષતા પણ અલગ છે મિત્રો. દાહોદમાં ભરાય છે. હા, આવા ઘણા બધા મેળાઓ છે, આદિવાસી મેળા, કે જ્યાં લગ્ન કરવામાં આવે છે. પણ આવી રીતના અલગ અલગ એમ કે ને કે ભાઈ જે છોકરામાં ટેલેન્ટ હોય એ છોકરાને ધ્યાનમાં રાખીને અલગ લેવામાં આવતું હોય છે. તો આ રીતના ગોળ ગધેડાનો મેળો પણ ફેમસ છે ખાસ. આ રીતના બધા ઘણા બધા છે. પછી ડાંગ દરબારમાં પણ અલગ છે. પછી ચૂલનો મેળો પણ અલગ અલગ છે, એ મેળો જોવા મળે છે. આ બધા એના આદિવાસીના કેવા છે? મુખ્ય મેળાઓ છે. મેળાઓમાં સ્થાનિક જનજાતિઓ મોટે ભાગે પોતાની પરંપરા, પરિધાન અને સજ્જ થઈને આવે છે. અને કેટલીક મીઠાઈઓ અને ફરસાણોની લિજ્જત લેવાની સાથે ઘરગથ્થુ જરૂરિયાત વસ્તુઓ પણ અહીંથી ખરીદવામાં આવે છે. મેળામાં તેમનો ઉત્સાહ લોકગીતો અને નૃત્યના માધ્યમથી વહેતો જોવા મળે છે. એટલે કે શું કહે છે કે જે મેળામાં જે સ્થાનિક લોકો હોય, સ્થાનિક જનજાતિઓ, હવે માની લો કે આપણે વાત કરી કે અલગ અલગ જિલ્લાઓમાં આ મેળા ભરાય છે. તો જેમ કે દાહોદમાં ભરાય છે, તો સ્વાભાવિક છે દાહોદમાં ભરાતા જે સ્થાનિક લોકો હશે એ પોતાની જનજાતિઓ, પોતાની રીતભાત, જે અલગ અલગ પહેરવેશ, એ બધામાં જોવા મળશે. એનાથી સજ્જ હોય છે. અને પોતાની કેટલીક મીઠાઈઓ, જે ફરસાણો, એની લિજ્જત પણ માણે છે. એ બધી અને ઘરગથ્થુ વસ્તુઓ, જે વસ્તુ જરૂરિયાત છે ઘર માટે, એ વસ્તુની ખરીદી પણ કરતા હોય છે આ મેળામાંથી. આ સિવાય તો કે મેળામાં તેમના ઉત્સાહ, લોકગીતો અને નૃત્યોના માધ્યમથી તેઓ વહેતો જોવા મળે છે. એટલે કે અલગ અલગ ગીતો, લોકગીતો, નૃત્યો, આના આધારે પણ આપણે એનો ઉત્સાહ કેવો છે મેળાનો, લોકોનો પણ ઉત્સાહ કેવો છે મેળામાં, એ બધી ચર્ચા ત્યાં જોવા મળે છે. તો આવી ક્યાંક વિશેષતા ઉત્સવો સાથે જોડાયેલી છે અલગ અલગ આદિવાસી વિસ્તારો. નેક્સ્ટ છે જનજાતિઓમાં આવેલી સંસ્કૃતિમાં પરિવર્તન કઈ રીતના આવે, એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.